નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોઈએ. ગયા લેક્ચરમાં આપણે કુલમના નિયમનું અદિશ સ્વરૂપ વિશે વાત કરેલી કે જેમાં સૂત્ર હતું F બરાબર K Q1 Q2 R². એમાં માત્ર ને માત્ર મૂલ્યની વાત કરેલી. આજે મિત્રો આપણે દિશાની વાત કરીએ એટલે આપણું સૂત્ર જે મળશે એ સદિશ સ્વરૂપ મળશે, એટલે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. મિત્રો ખાસ યાદ રહે કે તમને એક્ઝામમાં કેવા પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે તે. જો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ પૂછે તો આ સવાલ લખો અને કુલમના નિયમનું અદિશ સ્વરૂપ સમજાવો તો આગળના જે લેક્ચરમાં ભણાવેલું એ લખવું પડશે. ખ્યાલ આવ્યો? તો આપણે હવે વાત કરીએ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, તો કે જો એમાં શું આપેલું છે તો કે બે વિદ્યુતભાર આપેલા છે. એક Q1 વિદ્યુતભાર છે અને બીજો Q2 વિદ્યુતભાર છે. Q1 વિદ્યુતભાર ઉગમ બિંદુથી R1 જેટલા સ્થાન સદિશ જેટલા અંતરે છે અને Q2 વિદ્યુતભાર R2 જેટલા સ્થાન સદિશ જેટલા અંતરે રહેલો છે. ખ્યાલ આવ્યો? તો R1 એ Q1 નો સ્થાન સદિશ કહેવાય અને R2 એ Q2 નો સ્થાન સદિશ કહેવાય. અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર R12 સદિશ છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? ઓકે, હવે વાત કરીએ આપણે તો કે આ બંને વિદ્યુતભારો એકબીજા ઉપર કુલંબીય બળ લગાવશે તો કે Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું કેવા પ્રકારનું બળ હશે? કાં તો આકર્ષી અને કાં તો અપાકર્ષી. મિત્રો યાદ રહે, જો આ બંનેનો ગુણાકાર 0 કરતાં મોટો આવે એટલે આ બંને વિદ્યુતભારો એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાવશે અને જો આ બંનેનો ગુણાકાર 0 કરતાં નાનો આવશે તો આ બંને એકબીજા ઉપર આકર્ષી બળ લગાવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અત્યારની કન્ડિશનમાં આપણે આ બંનેનો ગુણાકાર 0 કરતાં મોટો લઈએ તો કે આવું કહીએ Q1 Q2 ગ્રેટર ધેન 0, એટલે આ જે બળ છે એ બળ અપાકર્ષી પ્રકારનું બળ હશે, કારણ કે બંને સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષી બળ લાગે અને વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષી બળ લાગશે. ખ્યાલ આવ્યો? તો કે આ બંને બળો આ બંને વિદ્યુતભારો સજાતીય વિદ્યુતભારો છે એટલે અપાકર્ષી બળ લાગશે, એટલે Q1 Q2 ગ્રેટર ધેન 0. જો મિત્રો લેસ ધેન 0 આવે તો આકર્ષી બળ લાગશે, કારણ કે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે. અત્યારે ગ્રેટર ધેન 0 છે એટલે વાત કરીએ. હવે આગળ વાત કરીએ તે પ્રમાણે Q1 વિદ્યુતભાર Q2 વિદ્યુતભાર પર બળ લગાડે છે. વાક્ય બરાબર ધ્યાન રાખજો. 1 વડે 2 પર લાગતું બળ, જો આયરો આના ઉપર આ દિશામાં બળ લગાવે તો આકર્ષી બળ કહેવાય, પરંતુ આ દિશામાં બળ લગાવે એટલે અપાકર્ષી બળ કહેવાશે. તો 1 વડે 2 પર લાગતું બળ એટલે આ વિદ્યુતભાર આના ઉપર તરફ બળ લગાવશે કે નીચે તરફ? તો કે નીચે તરફ, કારણ કે અપાકર્ષી બળ. એટલે અહીંયા આગળ લખેલું છે 1 વડે 2 પર લાગતું બળ આ દિશામાં છે. સેમ એવી જ રીતે 2 વડે 1 પર લાગતું બળ જો આ દિશામાં હોત તો આકર્ષી કહેવાય, પરંતુ આપણે અપાકર્ષી ભણવાનું છે એટલે ઉપર તરફ લાગશે, એટલે F12 એટલે 2 વડે 1 પર લાગતું બળ ઉપર તરફ હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ વસ્તુ હતી સામાન્ય વસ્તુ. ઓકે, તો આપણે હવે સૂત્ર સાબિત કરીએ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ તારવવાનું છે. એટલા માટે તો કે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે Q1 વિદ્યુતભાર વડે અથવા Q2 વડે Q1 પર લાગતું બળ. Q2 વડે Q1 પર લાગતું બળ કેટલું છે તો કે F12 એટલે 2 વડે 1 પર લાગતું બળ. આગળના 11મા ધોરણમાં આપણે આવું જ બોલતા હતા, 2 વડે 1 પર લાગતું બળનું સદિશ સ્વરૂપ. એટલે આપણી પાસે સૂત્ર હતું કે Q1 Q2 અપોન 2 વચ્ચેનું અંતર R12 હોલ સ્ક્વેર. અને દિશાની વાત કરીએ તો એ 2 વડે 1 પર લાગતું બળ આ દિશામાં છે. આ દિશા એટલે કઈ દિશા? R12 કેરેટની દિશા. એટલે આપણે વાત કરીએ તો કે R12 કેરેટ. ખ્યાલ આવ્યો? તો આનો મતલબ એવો થાય કે દિશા દર્શાવે છે, એટલા માટે અહીંયા સદિશ કરેલો છે, કારણ કે દિશાને દર્શાવવા માટે આપણે એકમ સદિશનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આને કહેવામાં આવે Q2 થી Q1 તરફની દિશામાંનો એકમ સદિશ. તો જ્યાં વાત કરીએ તો કે જ્યાં R12 એટલે કે એ Q2 થી Q1 ની
દિશાનો એકમ સદિશ છે. Q2 થી Q1 ની દિશાનો એકમ સદિશ R12 કઈ દિશામાં? Q2 થી Q1 ની દિશાનો એકમ સદિશ F12. મિત્રો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે વાત કરીએ જ્યાં એકમ સદિશ એટલે ઉપર સદિશના છેદમાં તેનું મૂલ્ય, તો કે જ્યાં R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ R1 માઇનસ સદિશ R2 અપોન માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2. ખ્યાલ આવી ગયો? હવે ક્યારેક આપણે આને આ મૂલ્યને આ પણ કહી શકાય, એટલે અથવા અને R12 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં R1 માઇનસ સદિશ R2 પણ લખી શકાય. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ બંનેની વેલ્યુ જો આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ એટલે સમીકરણ 1 માં શું મળે? તો કે સમીકરણ 1 પરથી F12 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર છે. R12 ને કહેવાય માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2, તો માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2 ઓલ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશની વાત કરીએ તો R1 માઇનસ R2 અપોન માનાંકમાં સદિશ R1 માઇનસ R2. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આગળ વધીએ. આગળ શું કહે છે તે આપણે આગળ વાત કરીએ તો કે F12 એટલે શું થાય? તો હવે આપણે આગળ વાત કરીએ તો કે F12, ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો કે F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન માનાંકમાં સદિશ R1 માઇનસ R2 ઓલ ક્યુબ ઇન્ટુ R1 માઇનસ R2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ખબર પડી આ વસ્તુ? ઓકે, અહીંયા આગળ કોના વડે કોના ઉપર બળ હતું? 2 વડે 1 પર લાગતું બળ આ દિશામાં હતું, તો આ સદિશ સ્વરૂપ આપણો સંબંધ મળી ગયો. સેમ આપણે વાત કરીએ તો કે 1 વડે 2 પર લાગતું બળ એટલે Q1 વડે Q2 પર લાગતું બળ, 1 વડે 2 પર લાગતું બળ F21, 1 વડે 2 પર લાગતું બળ કેટલું આવશે? કે Q1 Q2 અપોન R21 સ્ક્વેર. દિશાની વાત કરીએ તો R21 કેરેટ, જ્યાં R21 ને આપણે કહી શકાય 1 થી 2 તરફની દિશામાંનો એકમ સદિશ, કારણ કે બળ કઈ દિશામાં લાગે? આ દિશામાં, એટલે ક્યાંથી ક્યાં તરફ? Q1 થી Q2 તરફની દિશામાં. તો કે R21 કેરેટ એટલે એવું કહી શકાય કે Q1 થી Q2 તરફની દિશામાંનો એકમ સદિશ. આટલી વસ્તુ ખબર પડી તો આપણે વાક્ય લખી શકાય જ્યાં R21 કેરેટ એ Q1 થી Q2 ની દિશામાંનો એકમ સદિશ. Q1 થી Q2 ની દિશામાંનો એકમ સદિશ કહી શકાય છે. અથવા આને આવું પણ લખી શકાય, R21 કેરેટ એ વિરુદ્ધ દિશા R12 કેરેટની, એટલે R21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? કેમ? તો કે ધ્યાન આપજો,
2 વડે 1 પર લાગતું બળ આ દિશામાં હતું, તો 1 વડે 2 પર લાગતું બળ આ દિશામાં છે, ખાલી દિશા ઉલટાયેલી છે એટલા માટે આપણે આવું પણ લખી શકાશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, આગળ વાત કરીએ તો કે સેમ અહીંયા આગળ R12 હતા, અહીંયા આગળ 21 છે, એટલે આ સમીકરણ નંબર 3 આપી દઉં. અને સમીકરણ નંબર 3માં હવે હું ડાયરેક્ટ કિંમત લખું છું, બરાબર ધ્યાન આપજો. F21 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન માનાંકમાં R2 માઇનસ R1 ઓલ ક્યુબ ઇન્ટુ R2 માઇનસ R1 લખી શકાશે ને આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો? કારણ કે R12 કેરેટ એટલે ઉપર સદિશ ભાગ્યા મૂલ્ય, તો અહીંયા આગળ R21 છે તો R2 માઇનસ R1 અપોન માનાંકમાં R2 માઇનસ માનાંકમાં R1 સદિશ, એટલે R12નું મૂલ્ય હતું R1 માઇનસ R2, તો R21નું મૂલ્ય આવશે માનાંકમાં સદિશ R2 માઇનસ R1. એટલે સેમ આના જેવું છે, સ્ટેપ ડાયરેક્ટ લખેલું છે, વિચારજો બરાબર. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? ઓકે, આગળ વાત કરીએ. આને આવું પણ લખી શકાય, F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2. R2 માઇનસ R1 છે તો હવે R1 માઇનસ R2 લખાય, એટલે આને ઉલટા આવ્યા એટલે આગળ માઇનસ આવ્યા, માનાંક છે એટલે પ્લસ થયા, પણ ઉપર માનાંક નથી એટલે ઉપર માઇનસની નિશાની બહાર આવશે, એટલે અહીંયા આગળ માઇનસ લખી શકાશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આને નંબર આપી દઈએ સમીકરણ નંબર 4. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જો સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 4 બંને સમીકરણ સરખા થઈ ગયા. જો કે Q1 Q2 અપોન માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2 નો ઓલ ક્યુબ ઇન્ટુ સદિશ R1 માઇનસ સદિશ R2, તો અહીંયા આગળ હતું કે Q1 Q2 અપોન માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2 ઓલ ક્યુબ ઇન્ટુ કાઉન્સમાં સદિશ R1 માઇનસ સદિશ R2. ખ્યાલ આવ્યો? પણ ફરક એટલો છે, અહીંયા પ્લસ હશે ને અહીંયા માઇનસ હશે, એટલે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 4 પરથી આપણે એવું તો કહી શકાય, સમીકરણ 2 અને 4 પરથી F12 એટલે 2 વડે 1 પર લાગતું બળ આને સામે લઈ લો એટલે જમણી બાજુ બંનેની સરખી થાય એટલે ડાબી બાજુ સરખાવી શકાય, એટલે આવું લખી શકાય માઇનસ F21 લખી શકાય છે. તો આનો મતલબ એવો થાય કે 2 વડે 1 પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ 1 વડે 2 પર લાગતું બળ, માત્ર ને માત્ર આગળ માઇનસ છે, અને એ માઇનસ એવું દર્શાવે કે પરસ્પર બંને બળો વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવી ગયો? તો આનો મતલબ એવો થાય કે 2 વડે 1 પર જેટલું બળ લાગે એટલું જ બળ 1 વડે 2 પર લાગે છે, પરંતુ ખાલી વિરુદ્ધ દિશામાં છે. મિત્રો યાદ કરો, આ તો આપણે ન્યૂટનના ત્રીજા નિયમમાં ભણી ગયા કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો સેમ એવું થયું, 2 વડે 1 પર જેટલું બળ લાગે એટલું જ બળ 1 વડે 2 પર લાગે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં લાગે છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? તો આને કહેવામાં આવે કુલમના નિયમનું સદિશ સ્વરૂપની માહિતી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો તમારે આ સાબિત ન કરવું હોય અહીંયાથી, તો તમે ડાયરેક્ટ આની કિંમત આમાં મૂકી દો, ક્યાં સમીકરણ નંબર 3માં, એટલે આ અને આ સમીકરણ ઉપરથી એવું કહી શકાય 1 અને 3 પરથી F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21, અહીંયા આગળનું આમાં કિંમત મૂકી દો એટલે R21ની જગ્યાએ જો તમે માઇનસ R12 મૂકી દો એટલે આ બંને સમીકરણની ડાબી બાજુ સરખી થઈ જાય, જમણી બાજુ સરખી થાય એટલે ડાબી બાજુના બંને સમીકરણને આરામથી સરખાવી શકાય. ખબર પડી? હવે એવો થાય કે 2 વડે 1 પર જેટલું બળ લાગે છે એટલું જ બળ 1 વડે 2 પર લાગે છે. ખ્યાલ આવી ગયો વસ્તુ? તો આવું તો તમે યાદ કરો કે 11મા ધોરણમાં ન્યૂટનના ત્રીજા નિયમમાં આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા, એટલા માટે આપણે કહી શકાય કે કુલમનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણીશું. સંપાતપણાનો સિદ્ધાંત ક્યારે લાગુ પાડી શકાય? કે જ્યારે તમારી પાસે 2 કે 2 કરતાં વધારે
એટલે 2 હોય તો નહીં, 2 કે 2 કરતાં વધારે વિદ્યુત ભારનું તંત્ર હોય અને એ તંત્રમાં કોઈ પણ એક વિદ્યુત ભાર પર બાકીના બધા જ વિદ્યુત ભાર વડે લાગતું પરિણામી બળ કેટલું હશે તે મેળવવા માટે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે. ધારો કે તમારી પાસે એક વિદ્યુત ભાર અહીંયા છે અને બાકીના બધા વિદ્યુત ભાર ફરતે છે, તો બાકીના બધા જ વિદ્યુત ભારે આ વિદ્યુત ભાર પર બળ લગાવે તો કે બધા જ બળનો સદિશ સરવાળો કરવાનો અને એ સદિશ સરવાળાને લીધે આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું છે એ આપણને ખબર પડે છે. આવું માહિતી આપે સંપાતપણાનો સિદ્ધાંત. તો આવો આપણે થિયરી જોઈએ તો કે આ થિયરીમાં 3 વિદ્યુત ભાર છે, Q1 છે, Q2 છે અને Q3 છે. Q1 નો સ્થાન સદિશ R1 છે. ઉગમ બિંદુ ઓની સાપેક્ષે વાત કરવાની. ઉગમ બિંદુ ઓની સાપેક્ષે Q1 નો સ્થાન સદિશ R1 છે, Q2 નો સ્થાન સદિશ R2 છે અને Q3 નો સ્થાન સદિશ R3 છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે. અને આમાં Q1 પર લાગતું પરિણામી બળ મેળવવાનું છે. તો યાદ રહે વિદ્યાર્થી મિત્રો, 3 વિદ્યુત ભારનું તંત્ર છે, એમાંથી 2 વિદ્યુત ભાર Q1 પર બળ લગાવે છે. યાદ રહે કે પોતાનો જ વિદ્યુત ભાર પોતાના ઉપર બળ લગાવી શકશે નહીં, તો આ વિદ્યુત ભાર પર 2 વિદ્યુત ભારને કારણે બળ લાગશે. કયા કયા વિદ્યુત ભારને કારણે? બીજા નંબરના અને ત્રીજા નંબરના વિદ્યુત ભારને કારણે પહેલા નંબરના વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. તો કે Q2 વડે Q1 પર અપાકર્ષી બળ આમ હશે અને Q3 વડે Q1 પર અપાકર્ષી બળ આમ હશે. એટલે 2 બળ થયા. કયા કયા? F12 અને F13. તો કે 2 વડે 1 પર લાગતું બળ આ દિશામાં અને 3 વડે 1 પર લાગતું બળ આ દિશામાં. એટલે આના ઉપર 2 બળો લાગે એટલે પરિણામી બળ વચ્ચેથી નીકળે છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો આના ઉપરથી આપણે વાત કરીએ તો કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર 1 કરતાં વધારે કુલમ બળો લાગતા હોય ત્યારે એ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી કુલંબીય બળ એ બધા જ કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઇન શોર્ટ, કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના ઘણા બધા વિદ્યુત ભાર બળ લગાવે છે, તો કે ઘણા બધા વિદ્યુત ભારે આના ઉપર લાગતા બળોના સ્વતંત્ર સદિશોનો શું કરવાનો? સરવાળો કરાવવાનો છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો કે બળના સ્વતંત્ર સદિશના સરવાળા જેટલું હોય છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો આપણે વાત કરીએ તો કે એક વિદ્યુત ભાર પર બળ લાગે છે એટલે કે F1 જેટલું બળ પરિણામી બળ Q1 વિદ્યુત ભાર પર લાગે છે. કોણ કોણ લગાવે છે? તો કે 2 વડે 1 પર લાગતું બળ ઇજ પ્લસ 3 વડે 1 પર લાગતું બળ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો કે આપણે વાત કરીએ, આગળ સૂત્ર લખીએ તો સદિશ સ્વરૂપ આપણને ખબર છે. F1 ઇઝ ઇક્વલ ટુ 2 વડે 1 પર લાગતા બળ માટે KQ1 Q2 અપોન R12 છે તો 12 સ્ક્વેર ઇન્ટુ દિશા R12 કેરેટ પ્લસ KQ1 Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R13 કેરેટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે. આવા ઘણા બધા વિદ્યુત ભાર હોય તો ઘણા બધા વિદ્યુત ભારોનો સરવાળો કરતો જવાનો. અનંત હોય તો અનંત સુધી સરવાળો કરવો પડશે. ખ્યાલ આવી ગયો? હવે આમાંથી આપણને ખબર છે કે F1 પર લાગતું પરિણામી બળ આ દિશામાં છે, તો કે આ સમીકરણમાંથી કોમન શું નીકળશે? K અને બીજું શું આવશે? Q1. તો વધશે શું અંદર? તો Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો આપણું પરિણામી બળ આટલું હશે સદિશ F1. કોના ઉપર? એક વિદ્યુત ભાર એટલે Q1 વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ F1 હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો સંપાતપણાનો સિદ્ધાંત. ઇન શોર્ટ, ટૂંકમાં આ રીતે લખી શકાય. આપણે જરૂર તો આટલાની જ છે અને વધારે માહિતી માટે દાખલા આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે. ખબર પડી આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો સંપાતપણાનો સિદ્ધાંત. ઓકે, થેન્ક યુ.